દેખાવમાં ખીરા જેવું લાગતું અને અંદરથી કોળા જેવું દેખાતું આ શાકનો ટેસ્ટ ન કર્યો હોય તો એકવાર જરૂરથી કરજો, કેમ કે ખાવામાં સ્વાદિષ્ટ લાગતું આ શાક બોડી બૂસ્ટર છે અને ફાઈબર, વિટામિન અને પોટેશિયમ સાથે આ પાવરફુલ શાકભાજી તમારા પેટની રણનીતિમાં એક હીરા જેવી કામગીરી કરે છે. તો સાથે જ અનેક બીમારીઓમાં રાહત આપે છે ને તો બાકી શું રાહ જોઈ રહ્યા છો? આ વિડીયો જોઈને એકવાર જરૂર ટ્રાય કરો આ શાકભાજી. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. કાકડી જેવું દેખાતું આ શાકભાજી ઝુકીની પોષણથી ભરપૂર છે અને તેમાં ફાઈબર, વિટામિન A, C અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તો ઝુકીનીનું વજન ઘટાડવામાં મદદરૂપ કરે છે અને પાચન સુધારે છે. તો હૃદય તથા આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે અને ઝુકીનીને તોરીના, બેબી મોરેના નામથી પણ ઓળખવામાં આવે છે. તો ઉંમર વધતા હાડકાં નબળા પડી શકે છે, પરંતુ ઝુકીનીનો આહારમાં સમાવેશ કરવાથી હાડકાં મજબૂત બને છે અને વિટામિન K અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, ત્યારે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ઝુકેનીમાં લ્યુટેન અને ઝેક્થાનીન નામના બીટા કેરોટીન અને વિટામિન C પણ જોવા મળે છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ સાબિત થાય છે. તો તેમાં રહેલા તત્વો રેટિનાને સુરક્ષિત રાખે છે અને આંખોની રોશનીને સુધારે છે. તો ઝુકીનીમાં સોલ્યુબલ ફાઈબર અને બોર કન્ટેન્ટ વધુ જોવા મળે છે, જે પાચન તંત્રને સુધારે છે અને કબજિયાત, ગેસ, એસિડિટી અને અપચામાં રાહત આપે છે. તો ઉનાળામાં તેનું સેવન કરવું ખાસ લાભદાયક નીવડે છે, ત્યારે ઝુકીનીમાં વધુ ફાઈબર હોવાના કારણે ભૂખ ઓછી લાગે છે ને વધારે ખાવાનું ટળે છે, એટલે કે વજન પણ ધીમે ધીમે ઘટે છે. તો ઝુકીનીમાં ફાઈબર વધુ અને કાર્બોહાઈડ્રેટ્સ ઓછું હોય છે, જે બ્લડ સુગર લેવલ ઘટાડવામાં સહાય કરે છે અને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે તેનું નિયમિત સેવન લાભદાયી નીવડે છે. તો ઝુકીની ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે અને તેથી જ હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર જેવી રોગોમાં જોખમ ઘટે છે. તો આ સાથે જ ઝુકીનીમાં અનેક પોષક તત્વો હોવાથી પરાઠા, શાક, હાંડવો, સલાડ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. ને ઝુકીની તંદુરસ્તી અને ઉર્જા વધારે છે અને સાથે જ ગંભીર રોગોથી બચાવે છે. તો ફાઈબર, વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ઝુકીની વજન ઘટાડવામાં, બ્લડ સુગર નિયંત્રિત કરવામાં અને આંખોના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ શાકભાજી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.